હવે રેશન કાર્ડમાં તમારી પત્નીનું તમે નામ કઈ રીતે ઉમેરો કરી શકો છો। મિત્રો, રેશન કાર્ડમાં હવે તમારી વાઈફનું નામ ઉમેરવા માટે, તમારી પત્નીનું નામ ઉમેરવા માટે તમારે મામલતદાર કચેરી જવાની જરૂર નહીં પડે, કારણ કે હવે તમે તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર દ્વારા તમે રેશન કાર્ડમાં નામ ઉમેરી શકો છો। રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ લાગે છે અને કઈ રીતે ઉમેરી શકો છો। રેશન કાર્ડમાં જો તમારી પત્નીનું નામ ઉમેરવું છે તો શું કરવાનું રહેશે? રેશન કાર્ડમાં તમારી પત્નીનું નામ ઉમેરવા માટે જ્યાં પણ એમનું પિયર હોય, એટલે કે એમનું જે ઘર છે ત્યાંથી રેશન કાર્ડમાં નામ કમીનો દાખલો મળશે। એ નામ કમીનો દાખલો કે એમના જે રેશન કાર્ડ છે એમના જે પહેલું નામ હશે એ નામ કમી થશે અને એક નામ કમીનો દાખલો આપવામાં આવશે। નામ કમીનો દાખલો તમને સ્ક્રીન પર જોવા મળશે। આ રીતે એક નામ કમીનો દાખલો આવશે। એ દાખલો તમારે લાવવાનો છે અને તમારે રેશન કાર્ડમાં નામ ઉમેરવાનું છે। રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે આ 3 ડોક્યુમેન્ટની જરૂર પડશે: આધાર કાર્ડ, રેશન કાર્ડ અને જે નામ કમીનો દાખલો છે। એ 3 ડોક્યુમેન્ટથી એ રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ શકે છે। એવું જરૂરી નથી કે તમારે મેરેજ સર્ટિફિકેટ હોવું તો જ આ રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ શકે છે, પરંતુ આ 3 ડોક્યુમેન્ટ હશે તો તમારા રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ શકે છે। કઈ રીતે ઉમેરવાનું છે, કઈ વેબસાઇટ પર ઉમેરવાનું છે અને કોણ ઉમેરી શકે છે? મિત્રો, તમારા ગ્રામ પંચાયતના વીસી ઓપરેટર છે એને વીસી ઓપરેટર પાસે તમારે રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી કરવાની છે અને અરજી કરતી વખતે આ 3 ડોક્યુમેન્ટ આપવાના છે: આધાર કાર્ડ, રેશન કાર્ડ અને નામ કમીનો દાખલો। આ 3 ડોક્યુમેન્ટ આપશો એટલે તમારા રેશન કાર્ડમાં નામ ઉમેરો થઈ શકે છે। અરજી કઈ રીતે કરવાની છે? અરજી આ રીતે કરવાની છે। નામ એડ કરવા માટે ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટ છે ત્યાં જવાનું છે અને ડિજિટલ ગુજરાતની પહેલી જે વેબસાઇટ આવે તે ઓપન કરી લેવાની છે। ઓપન કર્યા બાદ તમે જાતે પણ અપ્લાય કરી શકો છો। સિટીઝન સર્વિસમાં જવાનું છે અને જાતે એપ્લિકેશન કરી શકો છો। એપ્લિકેશન કરવા માટે અહીંયા સર્વિસ પર ટિક કરવાનું છે અને એડિશનલ ઓફ નેમ ઇન રેશન કાર્ડ લખ્યું છે ત્યાં ટિક કરવાનું છે। અહીંયા ટિક કરશે એટલે તમને ઘણા બધા ડોક્યુમેન્ટ પૂછવામાં આવશે, પરંતુ આ અરજી આપણે ગ્રામ પંચાયતનો જે વીસી ઓપરેટર છે એના પાસે અરજી કરવાની છે। અહીંયા ઘણા બધા ડોક્યુમેન્ટ આપવાના રહેશે જેથી કરી તમારું નામ એડ થશે, પરંતુ આપણે ગ્રામ પંચાયતનું વીસી ઓપરેટર પાસે અરજી કરાવશો 3 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો। એટલા માટે ઓફિસ લોગિનમાં જવાનું છે અને ગ્રામ પંચાયતનો જે વીસી ઓપરેટર છે એની ગવર્મેન્ટ આઈડી અહીંયા એન્ટર કરી લેશે। એન્ટર કરશે એટલે કંઈક બીજું એક પેજ જોવા મળશે। એ પેજમાં તમારે બધી ડિટેલ એન્ટર કરવાની છે। આ રીતે એક પેજ ઓપન જોવા મળશે। આ પેજમાં ડિજિટલ સેવા સેતુ લખ્યું છે ત્યાં ટિક કરવાનું છે। ડિજિટલ સેવા સેતુ લખ્યું, રેશન કાર્ડ લખ્યું ત્યાં ટિક કરશે એટલે એપ્લિકેશન કરવાનું છે, નવી એપ્લિકેશન કરવાની છે। એમાં એપ્લિકેશન એન્ટ્રી પર ટિક કરવાનું છે। એપ્લિકેશન એન્ટ્રી પર ટિક કરશે એટલે તમને એક પેજ બીજું જોવા મળશે। એ પેજમાં એક ફોર્મ હશે। આ ફોર્મમાં તમારે અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ બધું લખાવી શકો છો અને ત્યારબાદ તમારો ડિસ્ટ્રિક્ટ અને તાલુકો પહેલેથી સિલેક્ટ હશે। અહીંયા તમારે ગામ ખાલી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર, એડ્રેસ એ બધું ડિટેલ એન્ટ્રી કરવાનું છે। અને આ ટાઈપ્સ ઓફ સર્વિસ લખ્યું છે ત્યાં તમારે રેશન કાર્ડ સિલેક્ટ કરવાનું રહેશે। રેશન કાર્ડ સિલેક્ટ કરશો એટલે બીજું એક કોલમ ઓપન જોવા મળશે જેમાં સર્વિસ લખી છે, અલગ અલગ સર્વિસ જોવા મળશે। નવું રેશન કાર્ડ કરવું, અલગ કરવું, રેશન કાર્ડમાં નામ ઉમેરો કરો, રેશન કાર્ડમાં નામ કમી કરો, સુધારો કરો, અલગ અલગ ઓપ્શન મળશે। પરંતુ આપણે અહીંયા રેશન કાર્ડમાં નામ ઉમેરો કરવો છે। તમારી પત્નીનું રેશન કાર્ડમાં નામ ઉમેરો કરો અથવા બાળકનું ઉમેરો કરો, કોઈ પણ રીતે તમે નામ ઉમેરો કરી શકો છો। અહીંયા રેશન કાર્ડમાં ડોક્યુમેન્ટ આપવાના રહેશે। અહીંયા ડોક્યુમેન્ટ અલગ અલગ પૂછવામાં આવ્યા છે, પણ અહીંયા 3 ડોક્યુમેન્ટ આપીને રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો। અને ડોક્યુમેન્ટ આપતી વખતે જે તે રેશન કાર્ડમાં નંબર હોય, આધાર કાર્ડમાં નંબર હોય, નામ કમીના દાખલામાં જે નંબર હોય એ અહીંયા તમારે એન્ટર કરાવવાના છે। આ 3 ડોક્યુમેન્ટ આપીને તમે રેશન કાર્ડમાં નામ ઉમેરો કરી શકો છો। પરંતુ તમારી પાસે મેરેજ સર્ટિફિકેટ હોય તો પણ વધુ સારું છે। એ બધા ડોક્યુમેન્ટ આપ્યા બાદ આપણે એપ્લિકેશન સેવ કરવાની છે। એપ્લિકેશન તમને નંબર 1 મળી જશે। એપ્લિકેશન નંબર એન્ટર કર્યા બાદ તમારે અહીંયા એક પેજ જોવા મળશે। એ પેજ તમારે રાખવાનું રહેશે, જે ગ્રામ પંચાયતનો વીસી ઓપરેટર તમને પેજ આપી દેશે। અહીંયા તમારે ફરી ડિટેલ એન્ટ્રી કરવાની છે। ડિટેલ એન્ટ્રી એટલા માટે કે અહીંયા ડોક્યુમેન્ટને તમારું નામ ઉમેરવા માટે ડિટેલ એન્ટ્રી કરવાની છે। તો આપણે ડિટેલ એન્ટ્રીમાં જવાનું છે। અહીંયા એપ્લિકેશન નંબર સિલેક્ટ કરી લેવાનો છે। એપ્લિકેશન નંબર સિલેક્ટ કરશો એટલે તમને અહીંયા શોનું ઓપ્શન જોવા મળશે। જે તે વ્યક્તિનું રેશન કાર્ડ હશે એ શો કરશે અને અહીંયા તમને જે પણ નામ હશે, જેટલા પણ મેમ્બર હશે એ મેમ્બર અહીંયા જોવા મળશે। આ મેમ્બર તમારે અહીંયા એડ કરી લેવાનું છે। એટલે આપણે 6 નંબરનું 5 નંબર છે, આપણે 6 નંબરનું આપણે સિરિયલ નંબર લખવાનો રહેશે। 6 નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારે નામ લખવાનું રહેશે। જે તે નામ વ્યક્તિનું લખવાનું એ નામ અહીંયા લખાઈ શકો છો। જરૂરી નથી કે તમે આધાર કાર્ડ મુજબ નામ લખાઈ શકો છો। ઘણીવાર એવું થાય છે કે એમના પપ્પાનું નામ હોય છે, તમારી વાઈફનું નામ છે, એમના પાછળ તમારા પપ્પાનું નામ હોય છે, એમના પિતાનું નામ હોય છે, તો તમારે એમના હસબન્ડનું નામ લખાવો તો અહીંયા લખાઈ શકો છો। પરંતુ અહીંયા ધ્યાન રાખવાનું છે કે ઇંગ્લિશમાં લખાવો જ્યારે એ ઇંગ્લિશમાં આધાર કાર્ડમાં જે રીતે નામ છે એ રીતે લખાઈ શકો છો। ગુજરાતીમાં તમારે જે રીતે લખાવો છે એ રીતે લખાવી શકો છો, પરંતુ ઇંગ્લિશમાં લખો તો આધાર કાર્ડ મુજબ લખવાનું રહેશે। આ બધું ડિટેલ એન્ટ્રી કર્યા બાદ અહીંયા વેરિફિકેશન આધાર કરવાનું છે। આધાર અહીંયા વેરિફિકેશન કરતી વખતે ધ્યાન રાખવાનું, જો યસ આવશે તો જ આ એપ્લિકેશન આગળ વધશે, જો નો આવે તો આ એપ્લિકેશન આગળ વધશે નહીં। ત્યારબાદ અહીંયા સેવ મેમ્બર લખ્યું છે ત્યાં ટિક કરવાનું છે। આપણી એપ્લિકેશન સેવ થઈ ગઈ છે। અહીંયા આપણે જે તે વ્યક્તિનું નામ ઉમેરો કર્યો હતો તે અહીંયા આવી ગયું છે। હવે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે।
આપણે 3 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. 3 ડોક્યુમેન્ટમાં આપણે 3 જે ડોક્યુમેન્ટ કીધા હતા, રેશન કાર્ડ, આધાર કાર્ડ અને નામ કમેન્ટ દાખલો, આ 3 ડોક્યુમેન્ટ આપણે અહીંયા અપલોડ કરવાના છે. અપલોડ કર્યા બાદ સેવ ઉપર ટિક કરવાનું રહેશે. સેવ ઉપર કર્યા બાદ અહીંયા આપણે એપ્લિકેશન પણ વેરિફિકેશન કરવાની છે. એ વેરિફિકેશન થયા બાદ આપણે જે તે તલાટી કંપની હોય એમની આઈડીમાં આપણે ફોરવર્ડ કરવાના છે, એટલે કે સેન્ડ કરવાનું રહેશે. તમે સેન્ડ કરશો તો અપ્રુવલ આવશે. અપ્રુવલ આવ્યા બાદ તમારે પ્રિન્ટ લેવાની રહેશે. એટલે આપણે પહેલાં તલાટી કંપનીની આઈડીમાં આપણે સેન્ડ કરવાની છે આપણી અરજી સેન્ડ કર્યા બાદ આપણે પ્રિન્ટ પર ટિક કરવાનું છે. જ્યારે પણ આપણે પ્રિન્ટ આવે તો અહીંયા પ્રિન્ટ રિપોર્ટ પર ટિક કરવાનું છે. પ્રિન્ટ રિપોર્ટ પર ટિક કર્યા બાદ આપણી એપ્લિકેશન નંબર જોવા મળશે. જે તે એપ્લિકેશન તમને નંબર આપે ગ્રામ પંચાયતનો, એ એપ્લિકેશન સિલેક્ટ કરી લેવાનો છે અને ત્યારબાદ પ્રિન્ટ પર ટિક કરવાનું છે. પ્રિન્ટ પર તમે ટિક કરશો એટલે તમને પ્રિન્ટ જોવા મળશે. આ રીતે પ્રિન્ટ જોવા મળશે. આ પ્રિન્ટને કટઆઉટ કરીને તમે રેશન કાર્ડમાં લગાવી શકો છો. તો વિડીયો સારો લાગે વિડીયોને લાઈક કરજો, ચેનલ પર નવા આવે છે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આવા ઇન્ફોર્મેશન માટે અમારા પેજને એકવાર વિઝિટ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો વિડીયો તમારા મિત્રોને પણ શેર કરજો. વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. રેશન કાર્ડ